ભાઈ રાહુલભાઈ, આ 4મી જૂને કોણ જીતશે ને કોણ હારશે? કોંગ્રેસ, ભાજપ કે કેજરીવાલ, કોણ આવશે? તો ખબર નહીં કોણ આવે, કઈ આઈડિયા નહીં કોણ આવે કોણ નહીં એમ. કઈ આઈડિયા નહીં. અત્યારે કોણ છે સરકારમાં? નો આઈડિયા છે. નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર. ભાજપ છે સરકારમાં. એના કામ કેવા છે? સારા જ છે. સારા છે. તો ભાઈ 4મી જૂને કોણ જીતશે? ઉભા રહો સાહેબ. હું તો કહું ભાજપ જ જીતવું જોઈએ. જીતવું જોઈએ એમ? પણ જીતશે ખરું? હા જીતશે જીતશે 100% સરકાર. હો. તો રાહુલ તો કહે છે કે ખટાખટ કોંગ્રેસ આવવાનું છે. ના ભાઈ ના, ભાજપ સિવાય કોઈ ના. તમે કીધું હમણાં કઈ કે ક્ષમતા છે, ભલે ઉંમર હોય. આ તો ક્ષમતા છે જ ને. એક તમને એક્ઝામ્પલ આપું, આપણે કતર દેશ બરાબર, એની અંદર કોઈ બી આપણને શું કહેવાય, કોઈ ગુનો કર્યો હોય ને તો એ લોકો ત્યાં છોડતા નહીં બ્લડ મની વગર. આપણા 8 ભારતીયોને મોદી સાહેબ ભાજપ સરકાર દ્વારા છોડાઈને લાયા, ફાંસીની સજા થઈ. તો આ ક્ષમતા કહેવાય એમ. ક્યાં વાત હે ભાઈ, તાળીઓ થઈ જાય આ વાત. એટલે માણસ હિંમત વાળા છે. માણસ હિંમત વાળા ને એનામાં ક્ષમતા છે કામ કરાવવાની, પબ્લિક જોડે કે કોઈ બીજા અન્ય થ્રુ બી એમ. એટલે એના કારણે દેશ વિકાસ કરે છે, હા, કારણ કરે કે જે છે. અમલમાં મૂકે થાય છે. હા થાય છે. અને એ કહે છે કે 3જી મહાસત્તા બનશે, અને બનવાની જ છે આવતા 5 વર્ષમાં. જોઈ લેજો તમે. મહાસત્તા બનશે. બનશે. અને મોદીજી વિશ્વગુરુ થશે. હા થશે. અત્યારે છે જ ને, સૌથી મોટામાં મોટો એવો પોલિટિશિયન છે કે સૌથી વધારે એને ફેન ફોલોઈંગ આ તે બધું એમ. શક્તિશાળી મહાનેતામાં અમેરિકાનો કોઈ રાષ્ટ્રપતિ નથી, આપણો ઇન્ડિયાનો છે. એ વાતનો આપણે ગર્વ હોવું જોઈએ. બરાબર. એમ તો બ્રિટનના વડાપ્રધાન ગુજરાતી જ છે, ઇન્ડિયન છે. હા એ ઋષિ સુનક રહ્યા, એ ઇન્ડિયન જ છે. પણ હું તો એ શક્તિશાળી આપણો અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ બી ઇન્ડિયન છે. હા છે જ ને? નામ એમનું કમલા હેરિસ. હા. પણ આ ભાઈનું દિવેચિયા ભાઈનું કહેવું એવું છે કે લોકોને ખબર ક્યારે પડી કે ઇન્ડિયન પાવરફુલ છે? હા મોદી સાહેબ આવ્યો પછી. હા પછી જ કોઈ નતું ઓળખતું ભાઈ. અત્યારે બધી ફિલ્ડમાં જોઈ લો, કઈ ફિલ્ડમાં ઇન્ડિયા આગળ નહીં એમ. તો બધી ફિલ્ડમાં આગળ. હા એક આપડી થોડી જીડીપી ની તકલીફ, એ તો આગળ આવી જશે. આ 5 વર્ષ જવા દો તમે, આવી જશે એમ.